ગૂગલ પર જિજ્ઞાસુઓ એક પુસ્તક વિશે ખૂબ સર્ચ કરી રહ્યા છે. આ પુસ્તક એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1951માં લખાયેલું સોમનાથ ધ શ્રાઇન ઇટર્નલ. શા માટે ચર્ચામાં છે આ પુસ્તક? આવો જાણીએ. આદતાઈ મોહમ્મદ ગઝનીના ભગવાન શ્રી સોમનાથ મહાદેવના મંદિર પર કરવામાં આવેલા હુમલાને 1000 વર્ષ પૂરા થયા છે, ત્યારે હાલમાં સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. જે સંદર્ભે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખવામાં આવેલા ખાસ લેખમાં સોમનાથ ધ શ્રાઇન ઇટર્નલ પુસ્તકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પુસ્તક વિશે જાણવા માટે જિજ્ઞાસુઓ ગૂગલ કરી રહ્યા છે. આ પુસ્તકમાં ભગવાન શ્રી સોમનાથ મહાદેવ વિશે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વનો પરિચય આપવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી દ્વારા થયેલા ઉલ્લેખના કારણે હાલમાં આ પુસ્તક ચર્ચા અને વાંચનના કેન્દ્ર સ્થાને છે, ત્યારે શું આપે આ પુસ્તક વાંચ્યું? અમને કોમેન્ટમાં જરૂર જણાવશો.